ભાવનગર મહાનગરપાલિકામાં તારીખ 15 અને તારીખ 19 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બજેટ બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધમારો બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે સવારે 11 કલાકે બજેટ બેઠક મળી હતી, જેમાં ભાવનગર મહાપાલિકાનું નગર પ્રાથમિક શિક્ષણ સહિતનું વર્ષ 2024-25નું સૂચિત અંદાજપત્ર અંગે પ્રાથમિક ચર્ચા વિચારણા કરીને આખરી નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત ગત વર્ષ 2023-24ના રિવાઇઝ અંદાજપત્ર અંગે નિર્ણય કરાશે. બજેટ બેઠકમાં આજે પ્રથમ દિવસે ફાયર, પશુ ત્રાસ, ટ્રાન્સપોર્ટ, સ્લમ, રોશની, રિસ્ક ફિલિંગ સહિતના આશરે 19 વિભાગના અધિકારી સાથે સમીક્ષા કરવામાં આવી હતી. બજેટ બેઠકમાં 14 પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ લાગુ કરવા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં જેમ ઢોર માટે પોલિસી બનાવેલી છે, તેમ શહેરમાં પાલતુ કૂતરાઓ માટે અન્ય કોર્પોરેશનને બનાવેલ પોલિસીનો અભ્યાસ કરી ભાવનગર શહેરમાં આવી પોલિસી લાગુ કરવા અંગેની ચર્ચા કરવામાં આવી. શહેરમાં રખડતા કૂતરાઓ કરડવાના બનાવ બને છે અને લોકોને હડકવા વિરોધી રસી લેવાની ફરજ છે. તેને નિયંત્રણમાં રાખવા માટે કૂતરાઓને હડકવા વિરોધી રસી આપવાનું માસ રસીકરણની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી ઝડપથી ભાવનગર મહાનગરપાલિકાના પોતાના મકાનમાં કાર્યરત થાય તે અંગેનું આયોજન હાથ ધરવું અને તે માટે સરકાર પાસેથી નવી આંગણવાડી બનાવવા માટેની ગ્રાન્ટની માંગણી કરાશે. ભાવનગરના દરેક સ્મશાનોમાં પ્રાથમિક જરૂરિયાત મુજબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે જરૂરી સર્વે થઈ ગયો છે, તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. શહેરની હટમાં આવતો આઉટર રિંગ રોડ તથા શહેરની અંદર આવેલા R&B હસ્તકના તમામ રોડ મહાનગરપાલિકા હસ્તક લેવા અંગેની કાર્યવાહી કરવી, જેથી આ રોડની સારી રીતે દેખરેખ મહાનગરપાલિકા કરી શકે. કુપોષણ નાબૂદી માટે અસરકારક કામગીરી કરી શકાય તે સંદર્ભે સરકાર પાસેથી વધુ ગ્રાન્ટની માંગણી કરાશે. શહેરમાં દિશાસૂચક બોર્ડ મૂકવા સભ્યો ગ્રાન્ટ ફાળવી શકે અને જે તે વોર્ડના નગરસેવકો તેમના નામ આવા બોર્ડમાં લખી શકે તે માટેની ગાઈડલાઈન બનાવવાની કાર્યવાહી કરાશે. મ્યુનિસિપલ માલિકીની જમીનોમાંથી દબાણ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું સૂચિત અંદાજપત્ર પાસ કરવાનું હોય છે, જેથી મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મનપાનું અંદાજિત ₹1327.11 કરોડનું બજેટ મંજૂર કરવા કવાયત હાથ ધરાઈ છે. હજુ સ્ટેન્ડિંગની બેઠક મળશે અને અન્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરાશે. ચેરમેને 14 નવા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા, સાકાર ક્યારે થશે? ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ બેઠક દરમિયાન ચેરમેને નવા 14 પ્રોજેક્ટ રજૂ કર્યા હતા, જેમાં સિટી બ્યુટિફિકેશન, વિન્ડ પાર્ક, CND, વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, સ્માર્ટ આંગણવાડી, દિશાસૂચક બોય, આઉટડોર, ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, પ્રાણી સંગ્રહાલય, કેબલ ભાડું, પશુ સ્મશાન, કમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ક્રિકેટ સ્ટેડિયમ, હોર્સ ક્રિકેટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પ્રેક્ટિસ ટ્રેક, રેઇન વોટર રિચાર્જિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પાછળ કરોડોનો ખર્ચ થાય તેમ છે, ત્યારે આ બજેટમાં કેટલા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે તેની રાહ જોવી જ રહી. પ્રોજેક્ટ સારા છે અને જો પ્રોજેક્ટ સાકાર થાય તો લોકોને ફાયદો થાય તેમ છે, પરંતુ આ પ્રોજેક્ટ ખરેખર ક્યારે સાકાર થશે તે જોવું રહ્યું. દૂર કરવામાં આવેલ છે તે પૈકી મોટી જગ્યાઓમાં પુનઃ દબાણ ન થાય તે માટે કેન્સિંગ કમ્પાઉન્ડ વોલ બનાવી તેમાં કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની કાર્યવાહી કરવાની રહેશે. મહાનગરપાલિકા ઉપર ખર્ચનું ભારણ ઘટાડવા માટે MCH UPSC સેન્ટરના વીજળી ખર્ચ માટે સરકારમાંથી અલગથી ગ્રાન્ટની માંગણી કરાશે. રસ્તા ઉપર સફાઈ કરતા મશીનોનું યોગ્ય રીતે કામ થઈ રહ્યું છે તેનું મોનિટરિંગ કરવું અને આવા મશીન તથા તેની સાથે કામ કરતા કામદારોનું યોગ્ય રીતે કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે. મશીનો ઉપર ડેશબોર્ડ કેમેરા લગાડવાના રહેશે. ખાનગી સોસાયટીઓમાં સોસાયટી દ્વારા જ માણસો રાખી સફાઈની કામગીરી કરાવે તે માટે સોસાયટીને અનુદાન આપી પ્રોત્સાહિત કરવાની પોલિસી સુરત સહિતની અન્ય મહાનગરપાલિકાઓએ અમલમાં મૂકી છે. તે મુજબ ભાવનગર મહાનગરપાલિકાએ પણ આ પોલિસી અમલ કરવા ગાઈડલાઈન બનાવી રહેશે તેની ચર્ચા કરવામાં આવી હતી. મહાપાલિકાના કમિશનરે અંદાજિત ₹1327.11 કરોડનું બજેટ મંજૂર કરી સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી સમીક્ષા બાદ સુધારા વધારા કરી બજેટ મંજૂર કરશે અને સામાન્ય સભામાં મોકલશે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.